નમસ્કાર, કાશિફ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળની 9 રાશિને ખૂબ બહોળો પ્રતિસાદ આપણા ગુજરાતી ઓડિયન્સ તરફથી મળેલો છે, એનો અમને આનંદ છે. આપ લોકોએ કોમેન્ટ પણ કરી છે બહુ સરસ રીતે અને સબસ્ક્રાઇબ પણ કરી છે અમારી ચેનલને. એ માટે આપ સૌ ભાવકોનો ખૂબ ખૂબ આભાર. અને હા, આજે આપણે જોવાના છે રાશિ ચક્રમાં 10મી રાશિ અને શનિ મહારાજની રાશિ ચક્રમાં પહેલી રાશિ એ મકર રાશિ. મકર રાશિના લોકોનું જીવન કેવું, એનો સ્વભાવ કેવો, એમનું ભાગ્ય કેવું રહેશે, અભ્યાસ, કેરિયર, દાંપત્ય જીવન, ધન સંપત્તિ, મિલકત, સ્વાસ્થ્ય, બીમારી, જિંદગીના મહત્વના વર્ષ, જીવનમાં કઈ સાવધાની રાખવાની, કોનાથી સાવધાન રહેવાનું અને કોની સાથે કેવી રીતે ચાલવાનું, એ બધી વાતો આપણે ડિટેલમાં કરશું. આ વિડીયો અંત સુધી જોવાનો, એન્ડ સુધી જોજો ભાઈ, વચ્ચે સ્કીપ નહીં કરતા, કારણ કે એમાં વચ્ચે વચ્ચે અમે કંઈક ઉપાય આપશું, કંઈક વિશેષ વાત કરશું અને છેલ્લે આવનારા થોડા વર્ષો કેવા છે તે અને મકર રાશિ વાળાએ જીવનભર કયા કયા ઉપાય કરવા. કોઈ પણ જીવનમાં તડકી છાંયડી આવે ભાઈ તો કંઈ ને કંઈ આવતું હોય, તે ટાઈમે શું કઈ ઉપાસના કરવી, કઈ પૂજા કરવી કે ભગવાનનું નામ લેવું, એ બધી વાતો ડિટેલમાં વિડીયોના અંતમાં આપણે કરશું. અમારી સાથે જોડાયેલા રહેજો. અને હા, અમારા આ વિડીયોને તમે લાઈક કરજો. તમારા જે સગા સ્નેહી મિત્રો હોય મકર રાશિવાળા, ખાસ એ બધાને શેર કરજો. અને નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા જય શ્રી રામ એ ચોક્કસ લખજો. બજરંગ બલી કે જય બી લખી શકાય, શનિ મહારાજ હનુમાનજીથી દબાય એટલે. તો મકર રાશિ વાળા વિશે, પૃથ્વી તત્વની રાશિ, ચર રાશિ એટલે એમના જીવનમાં ધીમે ધીમે પ્રગતિ થાય. ધીમી અને મક્કમ પ્રગતિ એટલે મકર રાશિ. કદાચ નાનપણમાં સંઘર્ષ હોય, પણ જેમ જેમ ઉંમર વધે ને તેમ તેમ સ્થિતિ મજબૂત થતી જાય. સ્થિરતા, માન, ધન સંપત્તિ, પરિવાર, બધું સુખ એમને મળવા માંડે. મકર રાશિ વાળાની મુખ્ય વિશેષતા આપણે થોડી જોઈ લઈએ શરૂઆતમાં, પછી બધી ડિટેલ વાત કરશું, થોડો ખ્યાલ આવી જાય. અને હા, જો અમારો સંપર્ક કરવો હોય, કંઈ અમારી સાથે જ્યોતિષ પરામર્શ લેવો હોય તો અહીંયા સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપેલો છે, એની પર મેસેજ કરવાનો. એમાં જે કાર્યવાહી બતાવવામાં આવે એ પ્રમાણે કરવું, ત્યારે અમારો સંપર્ક થઈ શકશે. ડાયરેક્ટ કોલ કરવાના નહીં, મેસેજ કરવો. તો મકર રાશિ વાળા ગંભીર અને જવાબદારી વાળો સ્વભાવ હોય. શાંત દેખાય પણ અંદર બધા વિચારો બહુ ચાલતા હોય એમને. મહેનત, શિસ્ત, ડિસિપ્લિનમાં એ લોકોને વિશ્વાસ હોય. વગર મહેનતનું ખાવું નથી ભાઈ, ફોગટનું ખાવાનું ગમે નહીં એ લોકોને. પ્રેક્ટિકલ અને રિયાલિસ્ટિક, વાસ્તવવાદી વિચારસરણી હોય એટલે બહુ ભાવુક ના થાય. એટલે એમને જે લાગણી અંદર ભાવ હોય ને બધા, એ બધા વ્યક્ત ના કરે મકર રાશિ વાળા. ઘણી વખત તો એમનો એમ આપણને ચહેરો થોબડું ઉતરેલું હોય એવો દેખાય, પણ અંદર એ બહુ અતિ લાગણીશીલ હોય, દેખાય નહીં. કર્ક રાશિ એનાથી સાતમી, એ લોકો અતિ ભાવુક ને અતિ લાગણીશીલ, અને મકર રાશિ બરાબર એની સામે નહીં. એટલે એ લોકો બધી લાગણી અંદર દબાઈ રાખે ને એને લીધે ઘણી વખત અંદર એમના મગજમાં ઉકળાટ ચાલતો હોય. કોણે કેમ કર્યું એ બધું વિચાર કર્યા કરે. એ કોઈને કામ હોપે કે પોતે જાતે કરે તો એમાં પરફેક્શન જોઈએ. કામમાં ગડબડ ગોટાળા ચાલે નહીં એમને. આ એમના મકર રાશિ વાળાની વિશેષતા. એમને જે થોડી પરેશાન કરનારી બાબત છે ને તે કેવી, કે લોકો હાથે એકદમ બળવાનું બહુ અચકાય, એટલે ઘણી વખત એમને એકલતા લાગે. એ ટોળામાં એકલા અનુભવે પોતાની જાતને. કારણ કે પોતાની જે અંદરની ભાવના, લાગણી વ્યક્ત ના કરી શકે ને. ઓવર થિંકિંગ કરે, વધારે પડતી ચિંતા કર્યા કરે. નાની વાતમાં એમને ચિંતા થયા કરે, શું થશે, કેમ થશે, એવી રીતે લાગણીઓ દબાવી રાખે. એટલે પાછા નિરાશાવાદી થઈ જાય. એમને કંઈ પણ હોય ને તો પહેલા એવું થાય કે આ બધું ઠીક છે, હવે જવા દો યાર, એવી રીતે અંદર નિરાશાવાદી થોડા થાય. એને લઈને એમને શું હોય કે બધાની સાથે જે એક મેળ થવો જોઈએ તે મેળ ઉપર છલ્લો દેખાયા કરે. એને જે સ્નેહ પ્રેમ હોય તે થોડો ઉપર છલ્લો હોય, એટલે એમના બધા જ સંબંધોમાં થોડું ડિસ્ટન્સ, અંતર દેખાયા કરતું હોય. ગાઢ સંબંધ હોય એવા એમના મિત્ર, સ્નેહી એ થોડા ઓછા હોય. તો આ સામાન્ય વાતચીત કરી કે ભાઈ આ મકર રાશિ વાળાનું કેવું એમ. હવે આપણે થોડી રાશિ વિશે અને એના સ્વામી શનિ મહારાજ એ બેવની થોડી વાત સમજીએ. કારણ કે જીવન પર રાશિ અને રાશિ સ્વામી એ બેનો પ્રભાવ, રાશિમાં જે નક્ષત્રો છે એના પણ ગુણ જોવા મળે. ટૂંકમાં મનુષ્ય જીવન છે ને એ એક રીતે જોઈએ તો ગંભીર, કોમ્પ્લેક્સ અને કેટલીક બાબતો સમજવામાં આપણે ઊણા ઉતરીએ એવું હોય ભાઈ. પરમાત્માની આ માયા છે બધી. હવે એ માયાનો પાર કોઈ પામી શકે નહીં, પણ આપણે તો મનુષ્ય છીએ, જે સમજ પડે એ પ્રમાણે આ મકર રાશિની માયા આપણે સમજીએ આજે. જ્યોતિષ રત્નાકર પ્રમાણે મકર રાશિ ચર, સૌમ્ય, ત્રિરાશિ પૃથ્વી તત્વની દક્ષિણ દિશાની સ્વામી. એટલે મતલબ મકર રાશિ દક્ષિણ દિશામાં આવે, ધનુ રાશિ પૂર્વમાં આવે, દરેક રાશિની દિશા આપેલી. અને એના સ્વામી શનિની દિશા પશ્ચિમ. તો એવું કહેવાય વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો કોઈ દોષ હોય ઘરમાં તો મકર રાશિ વાળા માટે દક્ષિણ અને પશ્ચિમમાં કંઈ ને કંઈ ગડબડ હોય. ત્યાં જો સુધારો કરી દે તો વાસ્તુ દોષ એ બધામાંથી નિવારણ થાય. અને એના ઉપાય બધા અમારા સોશિયલ મીડિયાની અમારી ઘણી બધી પોસ્ટ છે, એમાં આપેલા છે, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, એ બધામાં છે. તો એમાં તમે ચેક કરી શકો. શરીરમાં પગની જે ગાંઠ હોય તે
એટલે ઘૂંટણ અને નીચેની પગનો એરિયા એ બધો એની પર મકર રાશિનો પ્રભાવ. પૃષ્ઠોદય પાછળથી ઉગે એટલે પાછળનો ભાગ એનો મજબૂત, મગરનું જેમ પૂંછડું મજબૂત હોય ને એમ આ રાશિનું પૃષ્ઠોદય કહેવાય. વાયુ પ્રકૃતિને પિંગલ વર્ણકારક કહેવાય. આને પૂર્ણ જલ રાશિ કહેવાય છે. મગર મોટે ભાગે પાણી રહે એટલે. રાશિ સ્વામી આપણે જાણીએ છીએ એમ શનિ છે. અહીંયા ગુરુ મહારાજ નીચે ના થાય, પોતાનું બળ ગુમાવે. અને કેતુની મૂળ ત્રિકોણ રાશિ કે છે. મકર રાશિ સ્વભાવતઃ ઉચ્ચ પદાભિલાષી હોય એટલે એમને વધારે ને વધારે પ્રગતિ કરવાની, ઊંચા સ્થાન પર, ઊંચા હોદ્દા પર પહોંચવાની ઈચ્છા અંદરથી જાગ્યા કરે. પોતાને માન સન્માન મળવું જોઈએ એવું અંદર અભરખા હોય જ આ લોકો. જેમનું નામ ખ અને જ પરથી હોય એની મકર રાશિ આપણે જાણીએ છીએ. હવે એના વિશે જ્યોતિષ રત્નાકર મકરચંદ્ર વિશે જે વર્ણવે છે તે જોઈએ. આવા જાતક ધીર એટલે ધીરજવાળા, વિદ્વાન, જાણકાર, એક્સપર્ટ, રાજા કા પ્રિય એટલે જે સત્તામાં હોય એ લોકોના ખાસ ગણાય એવા હોય. એટલે કે સત્તાની નજીક રહેનારા હોય, સાહેબને સલામ કરે, સીધી વાત. દયાવાન, સત્ય વક્તા, દાની, દાન કરનાર, આળસુ, ગાન વિદ્યા નિપુણ, ગાવાનો શોખ હોય, ગાયા કરે, આવડે કે ના આવડે, ગમે કે ના ગમે, ગીત ગાવાનું ગમે. ઘણીવાર એ લોકો એકલા બેઠા હોય ને તો એમ ગીત ગણગણતા હોય, ગુનગુનાતા હું મેં, એવી રીતે. ક્રોધી હોય, દંભી હોય, દેખાવ કરવાનું બહુ ગમે, જે ના હોય તેવું દેખાડે. શ્રુતિધર શબ્દ વાપર્યો છે એટલે કે એક જ વાર કોઈ વાત એમને કહેવામાં આવે તો આખી વાત અક્ષરશ એમના મગજમાં બેસી જાય. એમ આપણે કહે ને ફોટોજેનિક મેમરી, ફોટોગ્રાફિક મેમરી, એવું હોય, ભૂલે નહીં. 10 વર્ષ પછી પૂછો ને 20 વર્ષ પછી પૂછો તો એ જે બોલ્યા હોય એ આખું વાક્ય એકદમ કટોકટ કહી દે. ભાગ્યવાન, કાવ્ય કુશળ, થોડા લોભી હોય, આ જોઈએ પેલું જોઈએ એવું બધું. દ્રઢ પ્રતિજ્ઞા એટલે એક વાત પ્રતિજ્ઞા લીધી કે આમ તો આમ, મગજમાં ગાંઠ વારી એટલે એ પ્રમાણે ચાલે ભાઈ મકર રાશિ વાળા. બીજા લોકો શું વિચારે છે, શું કહે છે એ કરશે એની બહુ પડેલી ના હોય. દુનિયાને જે કહેવું હોય કે કરવું હોય તે કરે. આપણે આપણી રીતે ચાલવાના, પોતાના રસ્તે ચાલનારા હોય મકર રાશિ વાળા. પ્રભાવશાળી હોય, એ ગમે ત્યાં જાય એમની હાજરી આપણને વર્તાય, એમની વાતચીતથી કે વ્યવહારથી. એમને સમાજમાં અને ગામમાં, દેશમાં, રાજ્યમાં પ્રખ્યાતિ મળે. ઘણા લોકો જાણતા હોય, એ સારી રીતે જાણતા હોય કે ખરાબ રીતે જાણતા હોય. કાં તો એ રાજા હોય, કાં મોટો ડોન જેવો હોય, બેવ રીતે એની ઓળખાણ થાય. મકર રાશિ વાળાનું નામ મોટું થવા માંડે ધીમે ધીમે. એ કામ એવા કરે એટલે ભાઈ. એમાં જો જન્મ કુંડલીમાં બહુ સારા યોગ હોય ને તો એ ઊંચા હોદ્દા પર અવશ્ય પહોંચે. એ મોટો ગવર્મેન્ટના ટોપના ઓફિસર થાય અથવા તો સરકારમાં મોટો મિનિસ્ટર વગેરેની પોઝિશન પર પહોંચી શકે. આ લોકો આમ મકર રાશિ વાળા છે ને અમુક ટાઈમે પેલા એમ ના કહ્યું કે પેલો પોતા બીજાની કંઈ બહુ પરવા નહીં કરે, એટલે જાણે અનજાણે બીજા લોકોને હર્ટ કરે. એના વ્યવહાર વર્તનથી ઘણી વખત લોકોને અંદરથી એકદમ ખોટું લાગી જાય, હાડોહાડ ખોટું લાગે. એ લઈને એના દુશ્મનો ઊભા થાય. હવે એક જમાનામાં કોકને કારણ વગર હેરાન થઈ ગયો એના વ્યવહારથી, તે પાછળથી એનો મોટો દુશ્મન થઈને આવે ને એટલી નુકસાનમાં નાખી દે કે ધંધો ધાપો કે પોતાની જે એક ઉચ્ચ પદ હોય, ઊંચી જગ્યા પર બેઠો હોય ત્યાંથી એને છોડવું પડે એવી સ્થિતિ પણ કરી આપે. તે ખબર ના હોય કે ક્યારે હું થયેલું એમ. અકારણ એમનું શરીર ભરાવદાર હોય, દેખાવ સુંદર હોય, આકર્ષક હોય. આ શનિની જે પહેલી રાશિ તેનો આ વિશેષ ગુણ છે. કમરનો ભાગ થોડો પતલો હોય, ઉંમર થતાં વધે જુદી વાત છે. યંગ એજમાં તો સરસ હોય, સુડોળ. આંખ સરસ હોય અને એમના કેશ એટલે વાળ કાળા રહે લાંબો સમય. એમને ગળા ગરદનના ભાગે અથવા ખભાના ભાગે કાળા તલનું નિશાન હોય. આ લોકોને પૃથ્વી તત્વની રાશિ પણ જલચર જે છે એટલે જળથી ભય રહે, પાણીથી એમને પાણીની ઘાત, પાણીનો ભય રહે. મકર રાશિ વાળાને જે પત્ની મળે તે સુશીલ, રૂપાળી અને સંતાન સુખ આપનારી હોય. આ જનરલાઇઝ વાત છે. એ લોકો પોતાની પત્ની અને સંતાનોને ખૂબ પ્રેમ આપે, અંદરથી ભાવુક હોય, પોતાના કુળમાં બહુ સારું કામ કરે, નામ પોતાના પરિવાર કુટુંબનું આગળ લાવે. શનિની રાશિ એટલે ઘણી વખત શું કહેવાય કે શનિને દાસ ગણેલો. એટલે આ લોકો ભલે કોઈ પણ ઉચ્ચ વર્ણમાં હોવા છતાં ઘણી વખત એમને નીચ સંગતિ થાય. ખાસ કરીને પુરુષોને પોતાનાથી ઉતરતી કક્ષાની સ્ત્રીઓ સાથેના સંબંધોને કારણે ઘણી વખત હેરાન થવું પડે. મકર રાશિના જાતકોને જન્મથી 3, 13, 23મો મહિનો અને વર્ષ આ 3 થોડા અનિષ્ટકારક ગણાય. 5મા વર્ષે પીડા આવે, 7મા વર્ષે જલ ભય, 10મા વર્ષે કોઈક ઊંચી જગ્યાએથી નીચે પડવાનું થાય કે ભાઈ ગેલેરીમાં હોય નીચે પડ્યો કે દાદર પર હોય ને ત્યાંથી ગબડી પડે. છોકરું 10 વર્ષનું હોય મકર રાશિનું ત્યારે આ ધ્યાન 10મા વર્ષે ખાસ ધ્યાન રાખવાનું મા બાપે. 12મા વર્ષે શસ્ત્ર ભય એટલે ચપ્પુ બપ્પુ વાગી જાય કે કઈ રમતા મુકતા કઈ વાગી જાય 12મા વર્ષે. 20મા વર્ષે જ્વર ભય એટલે કે તાવ ને એ બધાથી એને તકલીફ આવે. 25મા વર્ષે હાથ અથવા પગમાં પીડા થાય, સાંધા દુખે અથવા કઈ ને કઈ વાગે. અને 35મા વર્ષે ડાબા ભાગમાં, શરીરના ડાબા ભાગમાં અગ્નિ અથવા ઇલેક્ટ્રિસિટીને કારણે
કંઈ ને કંઈ પીડા અથવા હાનિ થાય. આ જ્યોતિષ રત્નાકર ગ્રંથમાં આ રીતે વર્ણન કરેલું છે મકર રાશિવાળા જાતકોનું. મકર રાશિવાળાનું આયુષ્ય લાંબુ કીધેલું છે. 82-85 થી ઉપર 90-93 સુધી ઉંમર જીવન એ લોકો ભોગવી શકે. ચોથ નોમ અને પૂનમ એમના માટે થોડી અશુભ ગણાય. રાશિ સ્વામીનો શનિવાર એમના માટે કાયમ શુભ, બીજા લોકોને નડતો હોય એમને ફળે. વૃષભ, મિથુન, કન્યા, તુલા અને કુંભ રાશિવાળા સાથે એમને મિત્રતા હારી રહે ને લાંબો સમય ચાલે ભાઈ. મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિકવાળા સાથે થોડું ઓછું ફાવે. એ રાશિવાળા લોકો આને ઘણી વખત આનો ફાયદો ઉઠાવીને સાઈડમાં લટકતા કરી દે. મકર રાશિવાળા જાતકના બાળપણ સામાન્ય રીતે નાની ઉંમરથી એમને જવાબદારીઓ આવી જાય. નાનપણની જે તોફાન મસ્તી એ બધા બહુ ઓછા એ લોકોને ભોગવવા મળે. કેમ કે પિતાને કારણે, ખાસ કરીને પિતા કડક હોય અને ઘણી વખત પિતાનું કામ એવું હોય કે એમાં એમને જરૂર પડે એટલે એને કામે લગાડી દે. અને અમુક એવા હોય છોકરાઓ કે જેમને કરિયરની ચિંતા હોય, ભણવાની ચિંતા હોય, એટલે જે નાનપણની જે મોજ મજા એ મકર રાશિના છોકરાઓને ઓછી જોવા મળે ભાઈ. આ મકર રાશિના પુરુષો છે ને થોડું વાતમાં ખોટું બોલી કાઢે, નહીં વાતની વાત કર્યા કરે, નાની નાની ક્ષુલ્લક બાબતમાં ક્લેશ કરે. મકર રાશિના પુરુષો એમને વિજાતીય આકર્ષણ થયા કરે, કોઈની સાથે મિત્રતા પણ થાય પણ એ બધું છુપાવી રાખે. એ લોકોને પ્રવાસથી લાભ થાય, એમને મનમાં જે ઈચ્છા થાય તે આપોઆપ કુદરતી કૃપાથી એમને મળતી જાય. બહુ વધારે પડતી મહેનત કરવી પડે એવું નહીં. ઘણી વખત મકર રાશિના જે પુરુષ હોય ને તો થોડા સેલ્ફ સેન્ટર હોય એટલે એમની સાથે સંબંધ રાખવામાં સાવધાની રાખવી, બહુ ઊંડા ઉતરવાનું નહીં, કારણ કે આમ બી એ લોકો થોડા ઇન્ટ્રોવર્ટ હોય એટલે પોતાની અંદરની વાતને કળાવવા ના દે. ડોક્ટર, ચિકિત્સક, પછી ટેકનિકલ નોલેજવાળા, એમ જ કન્સલ્ટન્ટ, એક્સપર્ટ એ બધા હોય. પૈસા બહુ મેળવે એ લોકો. મકર રાશિના જે કામ કરનારા માણસો હોય ને, પ્રોફેશનલ જેને કહીએ, એ લોકોને બહુ સારો પૈસો મળે. એમ લોભી ખરા પાછા, એટલે પૈસો ખેંચે આ લોકો, ગમે ત્યાંથી લઈ આવે. ઘણી વખત ખબર ના પડે, 2 નંબરના કામમાંથી બી પૈસા મળે પણ કોઈને ખબર ના પડે કે આની પાસે ક્યાંથી પૈસા આવે છે. એમને એમ ખોરાક ઓછો લે, જરૂર પડે તો ઉપવાસ પણ કરી લે આ લોકો. મકર રાશિવાળાઓએ ખાસ ધ્યાન એ રાખવાનું, જાતકો પુરુષોએ ખાસ કરીને, કે કોઈ પોતાના કામ માટે મોટી વ્યક્તિને, વગદાર માણસને એને મળવા જાઓ અથવા નોકરીના ઇન્ટરવ્યૂ વગેરેમાં જાઓ તો તમારે સામે જે બેઠેલા હોય એમની ડાબી બાજુ, એમના ડાબા હાથ તરફ ઊભા રહેવાનું અથવા બેસવાનું, અને ડાબી બાજુ બેસીને જ વાત કરવાની. ત્યાં સુધી નમસ્કાર કરીને બેસી જવાનું. તો તમારે કોઈ ડીલની વાત હોય અથવા બીજું કંઈ ધંધાકીય વાતચીત હોય તો એ તમારી સફળ થશે. મકર રાશિવાળાએ ખાસ ધ્યાનમાં રાખવાનું કે માણસે મળવા જાય ડાબી સાઈડે ઊભા રહેવાનું કે બેહવાનું. મકર રાશિવાળાને પગના ઢીંચણ, કરોડ એટલે પાછળનો ભાગ આપણે કરોડરજ્જુ કહીએ તે, સ્પાઇનલ, કમરની આજુબાજુનો ભાગ એટલે આ કમરનો ભાગ, ખાસી ભાગ પાંસળીઓની આજુબાજુનો ભાગ, અને હાથ પગના સાંધામાં સણકારે, સંધિવા પણ થઈ શકે, સાયટિકા પણ થઈ શકે. એ લોકોએ ઓર્ગેનિક અને આરોગ્યવર્ધક ભોજન કરવાનું. ગમે તે આવ્યું હોય ચાપાચીપી ખાઈ લેવાનું એવું નહીં કરવાનું. કોઈક વાર ઠીક છે, મહિને એકાદ મહિને. મકર રાશિવાળાને લીલો, બદામી કે કાળો રંગ લાભદાયક કહેવાય. એ લોકોના રંગ ફાયદાકારક રાશિના હિસાબે. તો આ વિડીયો અંત સુધી જોવાનો. આ વિડીયોને લાઈક કરજો, પોતાના સ્નેહી મિત્રોને શેર કરજો. જેમના ઘરમાં મકર રાશિના જાતકો હોય, ભાઈ કે બહેન, એમને ખાસ સંભળાવજો. અને બીજું કે પોતાના જે સ્નેહી સગા હોય એમને આ શેર ફોરવર્ડ અવશ્ય કરજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અહીંયા QR કોડ આપેલો છે, મનમાં ઈચ્છા થાય તો કોઈને કોઈ યોગદાન અવશ્ય કરજો. હા, અમારું પર્સનલ માર્ગદર્શન લેવું હોય તો અહીંયા સ્ક્રીન પર WhatsApp નંબર આપેલો છે, એની પર મેસેજ કરવાનો, તમને જવાબ મળશે. એ કાર્યવાહી કરી અમારી સાથે વાત કરી શકાશે. અઠવાડિયામાં 1 કે 2 દિવસ અમે સંવાદ 1 to 1 વાત કરીએ તો એ સમયમાં વાત કરી શકાશે. એ પ્રમાણે જે WhatsApp મેસેજમાં જે કાર્યવાહી કરવાનું કહેવામાં આવે એ કર્યા પછી. તો હવે મકર રાશિના કેટલીક વિશેષ વાતો જોઈએ. આ રાશિના સ્વરૂપ વિશે શાસ્ત્રોમાં કેટલાક લોકો મગરના મોંમાં ફસાયેલું, મગર શિકાર કરતો હોય ને હરણને પકડ્યું હોય ને, એટલે મગરના મોંમાં ફસાયેલા મૃગનું, અથવા કેટલાક લોકો મકરને મૃગ ગણે એટલે હરણ ગણે, પણ જે પ્રચલિત માન્યતા છે એ મગરની છે, ક્રોકોડાઇલ. કાળ પુરુષના અંગમાં આ રાશિનું સ્થાન સાથળ ગણવામાં આવેલું છે. રાશિનું રહેઠાણ નદી, જળાશય, વન, જંગલ, ગાઢા જંગલ જેમાં અંધારું, દિવસે સૂર્યનો પ્રકાશ ના જઈ શકે એવું અંધારાવાળું ગાઢ જંગલ, એમેઝોનના જંગલો છે આપણે ત્યાં, અથવા દક્ષિણના સાઉથના બધા જંગલો કે જ્યાં દિવસે એટલી બધા ઝાડી હોય કે દિવસે અંધારું હોય ભાઈ. માપસરની લંબાઈ વાળી રાશિ આ. રાત્રિ બલી, રાત્રિએ બળવાન રાશિ આ. એના પહેલા 15 અંશ 30 અંશની રાશિ, એમાં પહેલા 15 અંશ ચતુષ્પદ છે અને પાછળનો અડધો ભાગ જળચર છે. 10મા ભાવમાં મકર રાશિ બળવાળી ગણાય. વૈશ્ય જાતિની દિવસના 3જા ભાગમાં બહેરી કહેવાય. આ રાશિને પાંગળી
અને લંગડી ગણેલી છે. આ છે જ્યારે પ્રશ્ન કુંડલી જોવાનું હોય કે ચોર કઈ ટાઈપનો હોય તો ત્યારે આ રાશિ જો આવતી હોય ને તો એ પ્રમાણે સામે લેનારો કેવો હોય એ બધું જોવા મળે. એના માટે આ બધા વર્ણનો આપેલા છે શાસ્ત્રોમાં. અથવા સામા વ્યક્તિઓ સાથે જ્યારે કોઈક ને કોઈક સંબંધી જોડાવાનું હોય તો એ લોકોની પ્રકૃતિ કેવી હોય એ સમજવા માટે આ રાશિના ગુણધર્મો જોવાય છે. સંધ્યાકાળે એ મૃત્યુકારક ગણી છે, રાત્રિ બલી, પણ એ પહેલા. રાશિનો રંગ કાબરચિત્રો, સોનું અને લોખંડ બંને પર અમલવાળી અને વૃક્ષોના મૂળ જડીબુટી પર એનું આધિપત્ય કહેવાય. મકરમાં મંગળ ઉચ્ચનો થાય, બળવાન, પોતાનું બળ, જોરદાર બળ, એ સેનાપતિ છે મંગળ. એટલે મકર રાશિમાં મંગળ એકદમ જોશમાં આવી જાય, પૂર્ણ રૂપે ખીલે ભાઈ. આગળ કહ્યું એમ ગુરુ મકરમાં નીચનો થાય. હવે એમાં મકરમાં 3 નક્ષત્ર આવે, ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા. શ્રવણ તો આપણે જાણે શ્રાવણ મહિનો, શિવજીનું નક્ષત્ર હતું. ઉત્તરાષાઢા નક્ષત્ર ધ્રુવ, સ્થિર, ઉર્ધ્વમુખ, રવિવારના દિવસે વાવેતર, બી વાવવાના હોય તે, વાસ્તુ, ધ્વજારોપણ અને અભિષેક જેવા કાર્યોમાં શુભ ગણાય. આ કાણું નક્ષત્ર છે. આ નક્ષત્રનું વસ્તુ ખોવાય તો બહુ મહેનતથી મળે ભાઈ. એના દેવતા વિશ્વદેવ અને જાતિ ક્ષત્રિય. હવે શ્રવણ નક્ષત્ર, આ બીજું નક્ષત્ર મકર રાશિમાં. ચર, ચલ, ઉર્ધ્વમુખ, સોમવારના દિવસે, શિવજીનો વાર ને, વાહન, વાડી અને કોઈ પણ શુભ કાર્ય સિદ્ધ કરનાર કહેવાય. આંધળું નક્ષત્ર, એના દેવતા વિષ્ણુ અને એની જાતિ ચાંડાલ. શ્રવણનું વિશેષ જો ચિહ્ન છે ને તે કાનની માફક 33 તારાનો પુંજ છે આ શ્રવણ નક્ષત્ર. એટલે પછી છેલ્લું મકર રાશિનું છેલ્લું નક્ષત્ર ધનિષ્ઠા. ચર, ચલ, ઉર્ધ્વમુખ અને શ્રવણ નક્ષત્રની માફક જ સોમવારે વાહન, વાડી અને કોઈ પણ શુભ કાર્ય સિદ્ધ કરનાર કહેવાય. તે પણ આંધળું નક્ષત્ર છે. એના દેવતા 8 વસુ, અષ્ટવસુ કહેવાય. એની જાતિ ચાકરની અને એનું વિશેષ ચિહ્ન સફેદ શ્વેત ઢોલ જેવા તારાઓનું પુંજ છે. એનું આકાશ જોઈએ ધનિષ્ઠા નક્ષત્રનો એરિયા તો એ રીતે દેખાય, એવો તારાઓનું પુંજ હોય એનું આકાર. રાશિ સ્વામી શનિ વિશે થોડી વાત કરીએ તો શનિ મહારાજ 12 રાશિને ફરતા, એટલે રાશિ ચક્રનું પૂરું ભ્રમણ કરતા 29 વર્ષ 5 મહિના 27 દિવસ અને 5 કલાક લે. શનિ મહારાજ વક્રી થાય તો 140 અંશ સુધી વક્રી રહે. સૂર્યથી એટલું ડિફરન્સ હોય. અને માર્ગી થતા પહેલા 5 દિવસ સ્થિર સ્તંભી રહે. એ 5 દિવસ બહુ અગત્યના ગણાય. બહુ મોટા ફેરફારો એ દિવસોમાં લઈ આવે. એ માર્કિંગ કરી લેવાનું કે એ દિવસોમાં તમારા જીવનમાં અવનવા પરિવર્તન જોવા મળે. શનિ મહારાજ વિશે થોડી બીજી વાત કરીએ. શનિનો અમલ રણ, જંગલ, ગુફા, પર્વતના ઉચ્ચ શિખર, સ્મશાન, કબ્રસ્તાન અને ખંડેર, જૂના થઈ ગયેલા દેવાલય, મસ્જિદ, ચર્ચ, દુર્ગંધયુક્ત વાતાવરણ જ્યાં હોય એવી જગ્યાઓ, અને જ્યાં ઘણા બધા માણસો કામ કરતા હોય એવી મોટી ફેક્ટરીઓ અથવા મોટા કાર્યાલયો, ઓફિસો મોટી, એ બધા પર શનિનો અમલ. શનિને ન્યાયનો ગ્રહ કીધેલો છે ભાઈ. એટલે એ ગ્રહનો પ્રભાવ શનિની 2 રાશિ, ખાસ કરીને મકર અને કુંભ પર જોવા મળે. એમાં ગુણ એટલે વ્યક્તિ પર થતી સારી અસર, અને અવગુણ એટલે જે જાતક હોય એની પર આવતું કષ્ટ અને દુઃખદાયક અસર. આ શનિની આ પ્રભાવ એટલા માટે પહેલા ખુલાસો એટલે કરીએ છીએ કે આ શનિનો જે સ્વભાવ છે તે પ્રકૃતિ એ જાતકો પર એનો કોઈ ને કોઈ વિશેષ પ્રભાવ જોવા મળે. શનિનું કામ ઘડતર કરવાનું છે. જેમ મૂર્તિકાર પથ્થર હોય આખો, એને ટાંચણું મારીને એક સરસ મૂર્તિ બનાવે, એવી રીતે શનિ મહારાજ ઘડે ભાઈ. તો શનિથી ડરવાનું નહીં, ખોટું કરે એ ડરે. ન્યાયાધીશ છે ભાઈ, સજા આપનારો ગ્રહ છે. લગામ ખેંચે, બહુ દોડતો હોય ને, બહુ એમ ધણાધણી, તો એ બ્રેક મારે, લગામ ખેંચે, બેવ કરે. શનિના ગુણમાં પ્રામાણિકતા, ક્યારેય ખોટું ના કરે, ઓનેસ્ટ, નિયમિતતા, સત્યપ્રિયતા, પવિત્રતા, શુદ્ધતા, ખંત, પરિશ્રમ, મહેનત, ધીરજ, સહનશીલતા, સંતોષ, કરકસર, ઠરેલપણું, ગંભીરતા, ડાપણ, આ બધા ગુણ શનિના છે. એની રાશિવાળા જે જાતક હોય એમાં જોવા મળે વત્યાંશ. આમાં જન્મ રાશિ, જન્મ લગ્ન બંને સમજી શકાય ભાઈ. દીર્ઘદ્રષ્ટિ, અગમચેતી, સાવચેતી, પર કલ્યાણ, લોકોનું સારું કરવાનું, કંઈ પણ અપેક્ષા વગર એ લોકો સેવા કરે મકર રાશિવાળા. સ્વાવલંબન, સ્વાશ્રય, નમ્રતા, નમક હલાલી, જેનું ખાધું હોય એને કોઈ દળ ખરાબ ના કરે. ક્યારેક થોડા ઢીલા પડે કામ કરવામાં ને એ બધામાં, ઘણી વખત આળસ કરી જાય. એટલે આ શનિનો સ્વભાવ. ધર્મ અને ફરજ બજાવવાનો એ આગ્રહ રાખે. સમતા અને આત્મનિગ્રહ, શાંતિ, સ્વનિયમન, ધ્યાન અને એકાગ્રતાના ગુણ, પવિત્રતા અને ભક્તિનો યોગ પણ શનિ મહારાજ કરી આપે. એટલે શનિ મહારાજ વ્યક્તિને પોતાની ફરજનું ભાન કરાવે. જે પોતાની ફરજ, પોતાનું જે કર્તવ્ય છે તે પ્રોપર રીતે કરે તો એની પ્રગતિ કરાવે, આત્મજાગૃતિ કરાવે શનિ મહારાજ. એટલે સરળ સીધી રીતે જેમ કહ્યું એમ ચાલનારા જે લોકો હોય ને એની બધી જવાબદારી શનિ મહારાજ ઉઠાવી લે. નહીં તો ઊંધું છતું કરવા ગયા, વેતરવા આડું અવળું, તો શનિ મહારાજ એને જોખમ અને જવાબદારીમાં એવા દબાવી દે કે પેલો ફે થઈ જાય ભાઈ. એમ કહેવાય છે કે શનિ માણસને કાર્યચતુર ને કાર્યદક્ષ બનાવે. એટલે કામ કેવી રીતે એમ ઇઝી વેમાં કરવું અને
અને પછી એની માસ્ટરી મેળવી લેવાની, એ શનિનો ખાસ ગુણ. અને શનિની રાશિવાળાનો એ પહેલેથી નક્કી કરી લે કે આ કામ શરૂ કરીશ તો એનું પરિણામ શું આવશે એમને બરોબર ખબર હોય, એટલે એવું પદ્ધતિસર કામ કરે કે ધાર્યું પરિણામ એમને મળે. રોડ મેપ પહેલા બનાવી લે, ડેસ્ટિનેશન નક્કી કરી દે, ગોલ સેટ કરી દે, પછી આગળ ચાલે. આમ આંધળું કરે નહીં શનિના માણસો. શનિની રાશિવાળા જો સ્થિરતા, દ્રઢતા, ખંત અને ધીરજ જેવા ગુણ અપનાવે તો શનિ મહારાજ કાયમ એને સહાય કરે ભાઈ, અને વિજય અપાવે. એટલે એ મિત્ર તરીકે મદદ પણ કરે અને રક્ષક તરીકે રક્ષણ પણ કરે. ન્યાયી પિતા અને પતિનું પણ કાર્ય એ કરે. હવે એક વાત ખાસ સમજવાની છે ભાઈ શનિ મહારાજ વિશે ને શનિની રાશિવાળા માટે ખાસ. પૂર્વજન્મના કે જન્માંતરના થયેલા કર્મ જેના ફળ અગાઉ ભોગવાયા નથી, એટલે આગલા જન્મમાં આપણે ત્યાં પુનર્જન્મ પૂર્વજન્મની માન્યતા ચાલી જ આવે છે. શરીરનો દેહપાત થાય પણ આત્મા મરે નહીં, આપણે ભગવાને ગીતામાં કીધેલું છે એ પ્રમાણે. અને કર્મના સિદ્ધાંત આપણને ખબર છે કે ભાઈ પ્રારબ્ધ ને આ બધા જે કર્મ હોય એ રીતે. તો જે આગલા જન્મોના કરેલા કર્મ ભોગવાયા ના હોય તે આ જન્મમાં ક્યારે પાકે ને એનું ફળ ક્યારે આપવાનું એનું ધ્યાન શનિ મહારાજ રાખે. એટલે એમ કહેવાય ને 7.5 જે આવે ને શનિની નાની પનોતી 2.5 વર્ષની હોય અને 7.5 7.5 વર્ષની, તો એમાં માણસની બરોબર કસોટી થઈ જાય ને એને દુનિયાની ખબર પડી જાય અને દુનિયાને એની ખબર પડી જાય કે કેટલા તાકાતમાં છે. એટલે કે કર્મના ફળ આપવાનું કામ શનિનું. એટલે આપણે ધ્યાન એ રાખવાનું કે હવે પછીના આવનારા ટાઈમમાં આપણને કેવા ફળ મળશે, શુભ અશુભ જે હોય તે આપણી જન્મ કુંડલીમાં શનિ મહારાજ કયા સ્થાનમાં છે, કઈ રાશિમાં છે અને એના પર કોની કયા ગ્રહની દ્રષ્ટિ છે, એ બધા પરથી ખબર પડે કયા કર્મ આપણે આ જન્મમાં કરેલા કર્મનું ફળ ક્યારે મળશે તે આગલા જન્મોના ફળ. અમુક સમયે આપણને ખબર ના હોય ને એવી અકસ્માત બધી આપત્તિ એ બધું આવી જાય, સંકટ આવી જાય, અથવા તો એકદમ લાભ થઈ જાય અચાનક એમ ખબર વગર. કારણ કે કઈક જગ્યાએ તમે કઈક કામ માટે ગયા હોય ત્યાં એવો માણસ મળી જાય તે તમને એવી મદદ કરી દે કે તમે અપેક્ષા ના રાખી હોય. આ બધા કામો છે ને શનિ કરી આપે. એક વાત છે કે શનિ મહારાજ દંડનો ગ્રહ તો ખરા, અંધકારનો ગ્રહ. એમના પિતા સૂર્ય, શનિ સૂર્ય પિતા પુત્ર બને નહીં. શનિની દ્રષ્ટિ સૂર્ય પર પડી પિતા પર એટલે એને કોઢ થઈ ગયો, એમનો સારથી અપંગ થઈ ગયો અને સૂર્યનારાયણના ઘોડા આંધળા થઈ ગયા ભાઈ. આ કથા છે. એટલે એનો અર્થ એવો કે શનિનો જ્યારે ઉદય થાય ને, પૂર્વમાં ઉદય થાય તે વખતે સાયંકાળ હોય, સાંજનો સૂર્ય આથમતો હોય ને તે સમય. એટલે સૂર્યમાં આપણને ચટાપટા બધા કોળિયા જેવા રંગ દેખાય, એનો સારથી અરુણ થોડો નિર્બળ થાકેલો દેખાય અને રાત્રિ અંધકાર આવવાની હોવાથી ઘોડાને દેખાય નહીં એટલે ઘોડા આંધળા થઈ ગયા એવી વાત કહેવાય. અર્થ એવો નીકળે. એટલે જ્યારે જીવનમાં શનિનો પ્રભાવ શુભ કે અશુભ જોવા મળે ત્યારે બેફામ નહીં થવાનું, શાંતિથી જે મળતું હોય એ ભોગવવાનું, તકલીફ આવે કે સુખ આવે. એટલે આચાર્યોએ જે શનિ પોતાના પિતાને પણ ક્લેશ આપ્યો જે હોય તે, તો મનુષ્ય માટે તો શું કહેવાય. એટલે આચાર્યોએ શનિને દુઃખનો, આયુષ્યનો, દરિદ્રતાનો અને વિપત્તિનો કારક ગણ્યો. શનિની જે સ્થાન પર દ્રષ્ટિ પડે તે સ્થાન ભ્રષ્ટ થાય. શનિની 3જી, 7મી ને 10મી દ્રષ્ટિ હોય કુંડલીમાં અને તે ભાવનું ફળ નિષ્ઠ નહીવત જેવું થઈ જાય. આમ છતાં અમારું જે આકલન છે તે એવું કે ભલે શનિની નાની મોટી પનોતી 7.5 આવે પણ જગતમાં એના જેવો કોઈ શિક્ષક નહીં. બેસ્ટ ટીચર શનિ. આપણે કહે સુખે સમરે સોની, દુઃખે સમરે રામ. તેમ આપત્તિના સમયે જાતકને પોતાના અંગત સગા, કે ને સગા સૌ સ્વાર્થના, પતિ પત્ની, ભાઈ બહેનો, મિત્રો, કુટુંબીજનો, હગાવાલા દરેકની પરખ થઈ જાય અને સહન કરવાની જે વિશેષ શક્તિ એ 7.5માં માણસમાં આવી જાય. આ શનિ શીખવે. એ જીવનના અંત સુધી ભૂલાય નહીં એવા પાઠ શીખવી જાય. 7.5 ને 2.5 વર્ષની પનોતી. એવા બહુ કિસ્સાઓ અમે જોયેલા. એમ સંસારમાં મશગુલ થઈ ગયા હોય, લોલુપ થઈ ગયેલા હોય એવા લોકોને ઠોકર મારે, ઠમકોરે અને ઠેકાણે લાવે એ શનિ. અચ્છા મરદને મૂછો પરનું પાણી ઉતારી કાઢે, લીંબુ ઉતારી કાઢે એવો શનિ. આ શનિની રાશિ મકરવાળા જાતકો આર્થિક ક્રાંતિ કરનારા હોય, એમનો પૈસાનો વહીવટ ને એ બધામાં એમની હોશિયારી જોરદાર, ઝીણવટથી કામ કરે, નાનપણથી પ્રૌઢ, એટલે એમ સમજદારી આવી જાય એમનામાં, જવાબદારી આવે ને એવું કીધેલું છે શરૂઆતમાં. અમે ખાસ અભિમાન ના હોય, મિલનસાર સ્વભાવ હોય, ખપ પૂરતું બોલે પણ ઘણી વખત હાવ અજાણ્યા હાથે અડધો કલાકે વાતો કરી દે. ખાસ કરીને મકર રાશિની બહેનોને જે મળે એની જોડે બધી વાતો ચીતો કરવા બેસી જાય. પોતાની જાત પર ઓછો ખર્ચો કરે, દેખાવ માટે કરવાના હોય તો કરે પણ પોતાની જાત પર ઓછો. લોકોપયોગી અને રાષ્ટ્રોપયોગી કાર્ય હોય તો એમાં સામાજિક કાર્ય એ બધામાં એ તત્પર રહે. જૂના મકાન, મંદિર, દેવાલય એ બધાનું જીર્ણોદ્ધાર કરવામાં એમને રસ પડે. વિશ્વ બંધુત્વની ભાવના અંદર હોય, કોઈને નાનો મોટો બહુ ગણે નહીં, નાનાનો અનાદર, મોટાનો આદર એવું બધું નહીં, એ બહુ એવું રાખે નહીં. પોતાના કામકાજ માટે એ લોકો
પોતાના સાથીદાર અથવા કામદાર નોકર વગેરે પર આધાર રાખે. એમને જૂની એન્ટિક વસ્તુ મેળવવાનો જાળવવાનો શોખ હોય. બીજું, બીજાને શિખામણ આપવાનો, બોધ જ્ઞાન આપવાનો, જ્ઞાન બાંટને વાલે લોક. અને ગણિત તેમજ ગૂઢ જે બધી વિધિઓ હોય ગહન, જેમાં સમજ નહીં પડે એવી, ટેકનિકલ બી હોય ને બીજી બી હોય, તાંત્રિક પાંત્રિક બી, તો એનો ગૂઢ અર્થ કેમ આ કરવાનું, એવું બધું જિજ્ઞાસા કુતૂહલ એમને બહુ હોય. કંઈ પણ વિષયમાં એમ પડપૂછ કરે એ લોકો. મકર રાશિવાળા બધા જ એમને નાની નાની વાતોમાં જાણવાની વાત, બે જણા વાત કરતા હોય તો એ કાન મારે કે શું છે ભાઈ, ઓછું સંભળાતું હોય તો જોરથી બોલે કે ભાઈ જરા વાત કરો હરખી. આ એમની પ્રકૃતિ, એમ મકર રાશિવાળાનો સ્વભાવ વગર. હવે જો મકર રાશિવાળાનો શનિ જો વિપરીત હોય, નીચનો છે અથવા તો શત્રુ રાશિમાં હોય, શત્રુ ગ્રહ સાથે હોય, તો આ મકર રાશિવાળા વિઘ્ન સંતોષી, એકલપેટા, પોતે જો ઊંચી પોઝિશન પર હોય, બોસ હોય, પાવર વાળા હોય, તો બીજાની ભૂલને મોટું રૂપ આપે અને એની બદલી કરી નાખે, ટ્રાન્સફર કરી દે. પાવર હોય તો એ લોકો આળસુ, પ્રમાદી, ગંદા, અને આગળ કહ્યું એમ પોતાનાથી સ્ટેટસમાં નીચા વિજાતીય વ્યક્તિ, સ્ત્રી હોય તો પુરુષ સાથે અને પુરુષ હોય તો સ્ત્રી સાથે અનૈતિક સંબંધ રાખે. આ શનિનો પ્રભાવ. એની દ્રવ્યની લાલસા હદ બહારની હોય, લાવ પૈસો એવું કરે. અને પૈસા હોવા છતાં પેલો શેઠ છે ને, ફાટલા કપડા પહેરીને ફરે, ભાઈ કઈ નથી એવું, દરિદ્રતાની વાતો કરે. વાત અને વર્તન બેવ દરિદ્રતાના જ હોય. એને અઢળક પૈસો હોય ભાઈ, કોઈ ભોગવે નહીં. બીજાની ઉન્નતિ થાય તો એને અંદર પાળાવાળ બળતરા થઈ જાય. આ જ્યારે શનિ અશુભ હોય મકર રાશિવાળા, તેની વાત છે. અને એને હેરાન કરવાના, નીચા પાડવાના બધા જ પ્રયત્ન કરી ચૂકે. એવું જોવામાં આવ્યું છે કે ઘણીવાર એ લોકો, આ મકર રાશિવાળા સ્ત્રી પુરુષ બંને, મંત્ર તંત્ર, ટોના ટોટકા, અભિચાર કર્મ ને એવા પ્રયોગો કરીને કે કરાવીને સામા વ્યક્તિનું, જે આગળ જતો હોય, એનું પતન કરવાના પેતરા પણ આ લોકો રચે. એટલે એમ કહેવાય છે કે જે વિપરીત શનિ હોય જેમનો, તે લોકો દેશના ગદ્દાર, રાષ્ટ્રને હાનિ પહોંચાડવા માટે રાષ્ટ્રદ્રોહી, આપણે ત્યાં એવા ઘણા નમૂના અત્યારે જોવા મળે છે. અને પારકા દેશના જાસૂસ બનીને આપણા દેશમાં રહે, એટલે આપણા દેશની ગુપ્ત માહિતીઓ શત્રુઓને આપનારા એ વિપરીત શનિવાળા હોય. આપણી ભાષામાં એને ગદ્દાર અને ફિફ્થ કોલમિસ્ટ કહેવાય. એ બધા પાંચમી કોલમ વાળા, એ તમારે સમજી લેવાનો અર્થ એનો. શનિના ધાન્યમાં અડદ, તલ અને ખાસ કરીને કાળા તલ, ચણા અને હલકું ધાન્ય, બાજરી વગેરે. એની ધાતુ કાંસુ, ટીન, લોખંડ એ ગણેલા છે. વસ્ત્રમાં બ્લેક, કાળું કાપડ, શનિનું નંગ ભૂરાશ પડતું તેજસ્વી નીલમ કહેવાય. એને સ્ટાર બ્લુ સેફાયર પણ કહે છે. મકર રાશિવાળા ઓછું બોલે, સહેજમાં સમજી જાય. પારકી પંચાયતમાં બેઠા હોય, એમાં ગતાગમ બહુ પડે ની વાતમાં શું ચાલે છે, એમનું ધ્યાન બીજે હોય. પણ અડધું સાંભળીને એમાં સલાહ આપવા બેસી જાય. એમને જો કામનું વ્યસન લાગે ત્યારે કુટુંબીજનો, પતિ પત્ની કે પરિવારની પરવા કરે નહીં. આ જાતકો જો નોકરી કરતા હોય તો ભલે ઉચ્ચ પદવી પર જાય, પણ સત્તા તેમજ ઉપયોગી કામો, જે મહત્વના કામ હોય ને, પોતાને હસ્તગત રાખે. અને હાથ નીચેના માણસો અક્કલ વગરના ને આળસુ છે એવું પુરવાર કરવાની છુપી ગયેલછા હોય. આ મકર રાશિવાળા બોસ હોય ને, તે બહુ અઘરા ભાઈ. જાતે જ બધું પોતે કરવા માંગે. માણસો જે નીચેના, હાથ નીચેના હોય કે તમારે બુદ્ધિ નથી, આવું બધું કે. આ એક સ્વભાવ છે. પોતાથી પહોંચાની એટલું બધું કામ લઈ લે, પછી થાકી જાય. એને લઈને ચિંતામાં, સ્ટ્રેસમાં એમને સાંધાના દર્દ થાય, અપચો અને ડાયાબિટીસ થઈ જાય સ્ટ્રેસને લઈને. અમને વાહનનો ઉપયોગ કરવાનો બહુ પસંદ ના હોય. કંપનીની સરકારી ગાડી હોય તો બહુ હાચવીને વાપરે. ધન, પૈસો મળે તો એનો સંગ્રહ કરવાનો કે વ્યાજે નાણાં ફેરવવાનો કે શેર લેવાની વૃત્તિ રહે એની. આ મકર રાશિની સ્ત્રીઓ, બહેનો યુવાન થાય ત્યાં સુધી નાજુક, નમણી, બધી રીતે સપ્રમાણ હોય, મોહક હોય. એની પર આંખ ઠરી જાય તમારી. પણ લગ્ન બાદ સંતાન પ્રાપ્તિ થાય પછી શરીરે સ્થૂળ, દાંતની બીમારી વાળી અને ગર્ભાશયની કંઈક ને કંઈક અનિયમિતતા જોવા મળે. આ બહેનોને પોતાના ઘર સિવાય બીજે ગમે નહીં. કામવાળા રાખે, નોકર રાખે, પણ એના કરતા પોતે વધારે કામ કરે, બધે આગળ પડીને કરે. તેઓ કામ કરાવી શકે નહીં, કરી શકે. સ્વભાવે થોડી અધીરી, એમ છતાં ખાવાના શોખીન ના હોય. પણ ખાવાનું બગડી જશે, વધ્યું ઘટ્યું ફેંકી દેવું પડશે. અને છોકરાઓની થાળીમાં છાણ્યું પડ્યું રહે, એ બી કે જે કંઈ ખાવાનું હોય વધેલું બધું ખાઈ જાય આ બહેનો. અને એમ ખાવાનું બગડે ને ફેંકી દેવું પડે, એ બી ખાઈ લે. શરીર પોઠી જેવું થવા માંડે પછી ભાઈ. સ્ત્રી પુરુષ બંને મકર રાશિવાળાને ટાળું કે વાસી ખાવામાં કોઈક શોભ ના થાય. અમુક લોકોને ચીડ હોય ને, આ લોકો ખાઈ જાય. મકર રાશિની સ્ત્રીઓ વધુ પડતું રાંધવાની, એમના હાથે ઓછું ના બને. આમ અન્નપૂર્ણાનો અવતાર ભાઈ. ખ અને જ રાશિવાળી બહેનો એક વારમાં 2 ટાઈમનું રાંધી દે. સવારે બનાવ્યું હોય તો સાંજે એને કોઈને કોઈ રીતે ઉપયોગમાં લઈ લે. શરીરે થોડો મેદ, ચરબી હોય છતાં કામ જાતે કરવાનો આગ્રહ રાખે. સાંધા દુખતા હોય તો મજૂરી કરે. સારા કપડાને ટકાઉ ચીજ ખરીદવાનો શોખ ખરો એમને. જૂના કપડા, ફર્નિચર બધું બદલે નહીં. કપડાનો રંગ થોડો ઘેરો ને મારવાડી રંગ જેવો રાખે. કપડા ઉપરથી નીચે સુધી બહુ સારા પહેરે, સરસ પહેરે કપડા. તો બૂટ ને ચંપલ જૂના પહેરી જાય, મેળ ના પડે. બધી રીતે સારી વ્યવસ્થાથી ઉત્તમ વસ્ત્ર, અલંકાર, ઘરેણા બધું હોવા છતાં કઈ ને કઈ ખામી એમના પહેરવેશમાં કે દેખાવમાં કે મેળ ના ખાતું. ઘણી વખત આપણે કે મેચિંગ હોય તેમાં અનમેચિંગ દેખાઈ આવે એમના.
હવે એ થોડું અનમેચિંગ હોય એ ખાસ કરીને બહેનો, એમને પછી ખ્યાલ આવે કે આ હારી ગરબડ થઈ ગઈ. હવે લોકો તો એને એ રીતે જોતાય ના હોય, પણ એને પોતાને અંદર ચડપડ થાય એટલે આમ 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 અહીંયા ડાઘો પડેલો હોય તો આમ આમ કર્યા કરે, એટલે બધાને ધ્યાન જાય કે આ શું છે. જાતે પોતાની એપ ખુલ્લી કરે. આ મકર રાશિની બહેનો ઘણીવાર આવી ભૂલ કરે ભાઈ, કે એકાદ સાઈડમાં સહેજ અહીં ખુલી ગયું હોય કે કંઈક બટન ઉપર નીચે લાગી ગયું હોય તો એમ ત્યાં હાથ મૂક્યા કરે, લોકોને ધ્યાન જાય. આમ સ્વભાવે આનંદી ખુશમિજાજ, પણ અમુક સમયે છે ને ગમગીન દેખાય. અને કોઈ મેળાવડ હોય, લોકોનું ટોળું હોય તો ત્યાં આગળ એક બે જણા જોડે ખૂણામાં બેહીને વાતો કરવાનું કે ખાવાનું પતાવે. ટોળામાં એકી હાથે ભળે નહીં, એટલે લોકો પર એમની છાપ અતળા હોય એવી પડે. આ જોકે ઉદારતા ને આવડત એવી એમની બીજાનું કામ કરવા તૈયાર હોય આ બહેનો, એટલે સોંપેલું કાર્ય બહુ સારી રીતે કરે ને એટલે એમની નામના થાય. પણ એમને એવું કે મેં જેવું કર્યું ને એવું તમારે એવું કરવાનું, એવો આગ્રહ રાખે. વાતચીતમાં મકર રાશિ વાળા સ્ત્રી પુરુષો બંને આમાં માણસની અંગત વાતોને ટચ કરે, પર્સનલ મેટરમાં વાતો કરે, વાત કઢાવવા કોશિશ કરે. એટલે ઘણી વખત જાણી જોઈને લોકો એમને થોડા દૂર રાખે ભાઈ. આમ સ્વભાવ ઉતાવળીઓ અને અધીરો હોય એટલે ગુસ્સો વધારે રહે. એમને બધી વાત પર તરત ફટાફટ સમજાઈ જાય એટલે અધૂરી સૂચના આપે પોતાના નીચેના માણસોને, અને પછી બળબડાટ શરૂ થાય, ગભરાય, પસીનો પસીનો થઈ જાય. થોડા શંકાશીલ ને ઘરના માણસો પ્રત્યે બેદરકાર હોય મકર રાશિ વાળા. આ લોકોને પાછલી વયમાં થોડું એકલવાયું લાગે, કારણ કે બહાર ફરવાનો ને એવો બધો શોખ ઓછો હોય, થોડા ઘર કુકડી જેવા હોય. જ્યારે થોડા ઘણા પૈસા આવે તો એ કોઈ ભજન મંડળી, ક્લબ અથવા ધર્મગુરુ, આશ્રમ તે બધે જાય અને ત્યાં લોકો સાથે યંત્રવત વાત ને વિવેચન કર્યા કરે. એ લોકોને પોતાના કામથી કામ, પોતાના ધંધામાં, નોકરી વેપારમાં, અને બહેનો પોતાના ઘરમાં જ મશગુલ રહે. મકર રાશિની બહેનો ભરત, ગૂંથણ, સીવણ અને કુકિંગ, રાંધવાની કલા, જુદી જુદી વાનગી બનાવવા એ બધામાં પારંગત, હોશિયાર હોય. મકર રાશિ વાળા જાતકોને ભાઈ બહેનો હોય પણ વ્યવહારો મિલનસાર, ખપપૂરતો વ્યવહાર રાખે. બહુ અતિ ઘનિષ્ઠ પ્રેમ ના હોય, પણ પોતે સુખી હોય તો એ લોકોની મદદ કરે. આ લોકો ગણતરીબાજ હોય, એ મોટી દોટ પણ ના મૂકે, મોટી ખોટ પણ ના ખાય. મકર રાશિ વાળાનું ભાગ્ય ધીમે ધીમે ખીલતું જાય. શરૂઆતમાં ભણતર ને એ બધામાં થોડું ઘણું ધ્યાન આપે, પણ જવાબદારી ઘરની કે બીજી ગમે તે આવી જાય. પણ 16 થી 18માં એમના જીવનની દિશા બદલાય. 24 થી 28ની ઉંમર વચ્ચે કરિયરનો અથવા પોતે શું કરવું છે એનો પાયો મજબૂત થઈ જાય. કામ ધંધાની વાત આવી જાય, નોકરી લાગી જાય. જીવનના 32 થી 36, આમ તો શનિનું વર્ષ 36 કહેવાય, પણ 32 થી 36, 38, 40 સુધીમાં એમના જીવનમાં એકદમ મોટો ઉછાળ આવી જાય. એવા બધા કામ થઈ જાય, મોટી નામના થઈ જાય, મોટું કામ ધંધો ગોઠવાઈ જાય, મોટો લાભ થઈ જાય. 40 પછી સંપત્તિ અને સન્માન બંને મળે, પરિવારનું સુખ પણ મળે. જવાબદારી તો રહેવાની જ શરૂઆતથી જ હોય એમને. 48ની એટલે કેતુનું વર્ષની ઉંમર પછી એમના જીવનમાં એક અંદરની સ્થિરતા આવે, એક સમજ શક્તિ કેળવાય, અને સ્પિરિચ્યુઆલિટી એટલે આધ્યાત્મિકતામાં એમની વૃત્તિઓ ચાલે. ધર્મ ધ્યાન તરફ મન જાય. કેરિયરમાં આગળ રહે પણ અંદરથી થોડા પોતે પવિત્રતા તરફ જાય મન. મકર રાશિ વાળાને સફળતા થોડી લેટ ખરી, પણ પછી એ લાંબા સમય સુધી ટકી રહે. નિષ્ફળતાનો બહુ સામનો કરવો પડે નહીં. એ લોકોને 7.5 બહુ ખાસ તકલીફ ના આપે, કારણ કે એમનો રાશિ સ્વામી શનિ. એટલે વિદ્યાર્થી તરીકે એ લોકોમાં કોન્સન્ટ્રેશન, એકાગ્રતા સારી. ગણિત, એકાઉન્ટ અને મેનેજમેન્ટ એ બધામાં હોશિયાર હોય. ટેકનિકલ વિષયોમાં સારો ઇન્ટરેસ્ટ રાખે. મેડિકલ અને એન્જિનિયરિંગ એ બધામાં ઇન્ટરેસ્ટ ખરો એમનો. લર્નિંગ પ્રોસેસ થોડી સ્લો હોય, પણ પછી જે શીખ્યા હોય ને તે લાંબા સમય સુધી યાદ રહે અને ભૂલે નહીં કોઈ દિવસ. એટલે આપણને મકર રાશિ વાળા ઘણા લોકો એન્જિનિયરિંગ, ટેકનિકલ, CA, ફાઇનાન્સ, લો, મેનેજમેન્ટ, આર્કિટેક્ચર, ઇન્ડસ્ટ્રી, IT, સોફ્ટવેર એ બધા ફિલ્ડમાં જોવા મળે, અને એમાં એ લોકો આગળ પડતા હોય. એટલે વિદ્યાર્થીઓ માટે અમે એવું કહીએ, મકર રાશિના જે હોય એમને ઓવર થિંકિંગ ઓછું કરવાનું, સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનું, રૂટીન નિયમિત રાખવાનું, સ્ટડીનો ટાઈમ ફિક્સ રાખવાનો, અને બીજાની હાથે આપણી કમ્પેર કરવાની નહીં કે પેલો આટલું સારું કરે છે મારથી નથી, તો એ બધું નહીં કરવાનું. મકર રાશિ વાળાને પૈસો એકઠો થાય, ધન સંગ્રહ કરે એટલે સ્થાવર સંપત્તિ, જમીનથી એમને લાભ થાય. એકથી વધારે પ્રોપર્ટી બનાવી શકે. રિટાયરમેન્ટ પછી બી એમને ઇન્કમ ચાલુ રહે. ખાલી એમને ભાગીદારીમાં છેતરપિંડીથી બચવાનું, ઉતાવળે લાલચમાં પૈસા રોકવાના નહીં, અને લીગલ ડોક્યુમેન્ટ જે હોય, કાગળો બધા, કાગળિયા, દસ્તાવેજો બધું બરોબર ચેક કરીને પછી સહી કરવાના, નહીં તો ધોકો થાય. મકર રાશિ વાળાને થોડીક ચામડીની બીમારીઓ કારણ વગર થયા કરે, અંદર પસીનો થયા કરે, એને લઈને બીમારી થાય અને વર્ષો સુધી એની દવા કરવી પડે. દેવું કરવાનું અને ઉધાર ઉછીના માગવાનું આ લોકો ટાળે. મકર રાશિથી 7મી કર્ક રાશિ, જે આગળ અમે કહ્યું, એનો સ્વામી ચંદ્ર, એ સ્થાન એમના માટે ભાર્યા, ભરથાર કે ભાગીદારનું કહેવાય. એટલે મકર રાશિ વાળાને પુરુષોને પત્ની સારી મળે, પણ એ છે ને દેખાવે સારી, થોડી માદલી હોય, મનસ્વી હોય, અને કામકાજ કરવામાં થોડી કાયર હોય. અને ખાસ કરીને પુરુષ જાતકની માતાને લીધે ધણી ધણિયાણીમાં વિખવાદ થાય. એટલે આમ જોવા જઈએ તો પત્ની તરફથી પૂરો સંતોષ મળે નહીં મકર રાશિના જાતકો પુરુષોને. એટલે સ્ત્રી જાતકને પણ પતિ તરફથી પૂર્ણ સંતોષ મળતો નથી. પતિ ક્યાં તો પોતાના કામમાં મશગુલ રહે, કે ધંધા અર્થે, કામ અર્થે બહાર ફરતો રહે, કે સોશિયલ એક્ટિવિટીમાં, ક્લબમાં અને સામાજિક કાર્યોમાં
અટવાયેલો રહે. મકર રાશિની સ્ત્રીઓના જે પતિ હોય તે સ્વભાવે થોડા ચંચળ હોય અને બીજી મહિલાઓની પ્રશંસા કરે, એમની તરફ એમની સારી નજર હોય. એટલે મકર રાશિની બહેનને એ બધી ખબર હોય એટલે ઘણી વખત શું કરે, અંદર ઉકળાટ થયા કરે પણ બહાર ના પાડે અને છોકરાઓની હાથે મારઝૂડ કરે ને બૂમ બરાડા કરે. પછી નાની વાત બીજી ત્રીજી વાત હગાવાલા હાથેની હોય એને લઈને વાતનું વતેસર કરીને ઝઘડો કરી લે. એટલે દુખે પેટ ને કૂટે માથું એના જેવું ઘણી વખત આ બહેનો કરી વળે. આ શનિનો પ્રભાવ. મકર રાશિ વાળાને ઘણીવાર પિતાનો વેપાર વ્યવસાય મળે અને એનો એ લોકોએ એક્સપાન્શન કરવાનું હોય. ગણતરીપૂર્વક વ્યવહાર કરે એટલે ધંધાને આગળ લઈ જાય વધારે અને એવા સંબંધો ડેવલપ કરે જેનાથી ધંધાને લાભ થાય. એ પછી ધાર્મિક હોય, પછી સામાજિક હોય, એ રીતે. મકર રાશિ વાળાના પિતા હોય ને એ શુક્ર જેવા વૈભવી હોય, વિલાસી હોય, ખુશ મિજાજ રહેતા હોય, મજા કરે. પણ એ બાપા એમના પૂરતું બરોબર છે પણ છોકરાઓને, એટલે મકર રાશિના છોકરા હોય ને એમને હેરાન કરે બાપા. એમને દરેક વાતે ટોકે. મકર રાશિના છોકરા છોકરીઓ બંનેને એમના બાપા ટોક કરે, આમ નહીં આમ નહીં આમ નહીં કરે. એટલે એકબીજાથી થોડા દૂર રહે તો સારું ભાઈ. ભેગા થાય એટલે કકડાટ ને કંકાસ કરે, ડોહા થાય તોય. એટલે ઘણીવાર મકર રાશિ વાળા શું કરે કે એવો કામ ધંધો નોકરી હોધી કાઢે કે ભાઈ મા બાપ ભાઈ બહેનથી થોડું દૂર રહેવાનું થાય. એમને ભાઈબંધ દોસ્તારો ઓછા હોય, બહુ ગાઢ સંબંધ થાય એવું ઓછું. અને એમાં એનું કારણ એવું કે એમના જે દોસ્તારો હોય ને તેની રહેણી કરણી અને કરકસરિયા સ્વભાવથી કંટાળે અને દોસ્તારો ખર્ચા કરતા હોય તે ટોક કરે, ભાઈ આટલા થોડા હોય, આટલો ખર્ચો થોડો કરાય, આવું ટોકે. બધા મોજ મજા કરવા ગયા હોય ત્યાં ટેક્સી લેતા હોય કે ના ના આપણે રિક્ષા લઈએ, આવું કરે. અને એ ટોકા ટોકીને લીધે છે ને પછી એમના ભાઈબંધ દોસ્તારો એમને એમ નવ ગદના નમસ્કાર કરીને દૂર થઈ જાય. આ અમુક સ્વભાવની વિશેષતાની વાત છે. એમની જે 12મું મોક્ષ સ્થાન ત્યાં ગુરુની રાશિ ધન રાશિ, એટલે એ લોકોને ધાર્મિક આસ્થા બહુ જોરદાર હોય. બીજે બધે કરકસર કરે પણ ધાર્મિક યાત્રા પ્રવાસ હોય, યજ્ઞ યાગ હોય, કથા બેહાડવાની હોય તો એમાં મોટો ને ખોટો ખર્ચો બહુ કરે ભાઈ મકર રાશિ વાળા. અને મકર રાશિ વાળાની એક ખાસ ખાસિયત, એ દરેક બાબતમાં ફિલોસોફીની વાત અને ધર્મના પુરાણ ગ્રંથોને બધાને દ્રષ્ટાંત આપ્યા કરે. એ બધું એમને મોડે હોય પણ વ્યવહાર થોડો એમનું વર્તન જુદું હોય. એટલે એમના જે ધર્મના ઉપદેશો ને એની પર લોકો ધ્યાન ના આપે કે હા એ તો બોલ્યા કરે. જીવનમાં રસ ઘણો એ લોકોને, રોમેન્ટિક હોય પણ એ જતાવી ના શકે. હા, પ્રેમ કરવા કરતાં જવાબદારી નિભાવવાનું એ લોકોને બહુ ફાવે. કમિટમેન્ટ એ લોકોને જોઈએ. થોડી અંદર મનમાં પોતાના પતિ અથવા પત્ની માટે શંકા હોય પણ એ શંકાને વધારે મજબૂત ના થવા દે. આ એક વિશેષતા છે. આગળ કહ્યું એમ મકર રાશિની બહેનો છે ને જવાબદાર, પ્રેક્ટિકલ, કુટુંબ પરિવાર સગાવાલાને સંભાળે, બધાની જવાબદારી લઈ લે, પૈસાનું પ્રોપર આયોજન કરે. અને જો વર્કિંગ વુમન હોય તો એ કેરિયર ઓરિએન્ટેડ હોય, કેરિયરમાં ગ્રોથ એમને મળ્યા કરે અને એમનો સિક્કો ચાલ્યા કરે. એ બહેનોને લાગણીઓ વ્યક્ત કરવામાં થોડી તકલીફ આવે, એમ અંદરથી એક અનઇઝી ફીલ થયા કરે. એ સ્ટ્રેસ લીધે રાખે કોઈ પણ વાતે, એટલે એમને એકલતા, લોનલીનેસ ફીલ થાય. લગ્ન પછી પણ એ લોકો ઘર ને કેરિયર બંને સંભાળે. એમના ઘરમાં સુખ સંપત્તિ વૈભવ ધીમે ધીમે વધતા જાય અને પોતાના સંતાન માટે બધો ત્યાગ કરવા તૈયાર હોય એ લોકો. તમારી મકર રાશિનો સ્વામી શનિ એટલે એને મંદ કીધેલો, એટલે બીમારીઓમાં ક્રોનિક બીમારીઓ ખાસ થાય જેનો ઈલાજ લાંબો સમય ચાલે. આગળ કહ્યું એ ઉપરાંત હાડકાની કમજોરી, વિટામિન ડી ની ડેફિશિયન્સી, ગેસ, કોન્સ્ટિપેશન, ડિપ્રેશન ને એન્ઝાયટી, એ ટાઈપની બીમારીઓ થાય. નાનું મોટું ધ્યાન વગેરે કરતા રહેવાનું, પૂરતી ઊંઘ લેવાની, કેલ્શિયમ ને વિટામિન થોડા ઇન્ટેક કરવાનું. લાલ કિતાબ પ્રમાણે શનિના બે પાસા, ગૃહસ્થી ઘર સંતાનને છોડીને વૈરાગી થાય, ઉદાસી કે સંન્યાસી થાય, વળી પાછા એ તરછોડીને બીજી બાજુ નવી જંજાળ ઊભી કરે. કાગડા જેવી ચાલાક એની દ્રષ્ટિ, એટલે ક્યાં ફાયદો થાય તરત શોધી કાઢે શનિના જાતકો. શનિ અશુભ હોય એના નિર્દેશ લાલ કિતાબ પ્રમાણે એવા છે કે જાતકનું મકાન પડી જાય, ઘરમાં કાળું પશુ હોય તેનું મૃત્યુ થાય, ઘરમાં અકારણ આગ લાગે અથવા ખેતર વાળો હોય તો ત્યાં આગ લાગે, જૂતા ચંપલ ખોવાય કે ચોરાઈ જાય તો શનિ ખરાબ છે એમ સમજવાનું. આંખની રોશની ઘટે, ખાંસી થાય કે કાનની બીમારી થાય તો શનિનો અશુભ પ્રભાવ છે એમ સમજવાનું. દારૂ, જુગાર, લફડા લુફડી, માંસ માટી અને જુઠ્ઠું બોલવાની ટેવ પડે તો સમજવાનું કે શનિનો અશુભ પ્રભાવ શરૂ થયો. એના નિવારણ માટેના ઉપાય, શનિવારના દિવસે અડદ તેમજ કાળા તલના લાડુ બનાવવાના 3, 5, 7 એટલા, અને જ્યાં હળ ન ચાલ્યું હોય એવી કુંવારી ભૂમિ, નદી કિનારો કે એવું હોય તો ચાલે, અથવા જંગલમાં એ લાડુ દિવસના સમયે સૂર્યાસ્ત પહેલા દબાવી દેવાનું. એ જમીનના જીવજંતુ હોય તેને ખાવા માટે. શનિની પીડા દૂર થાય એના માટે બાવળનું દાંતણ કરવાનું. બાવળને શનિનું રૂપ ગણેલો છે. આખી બદામ, અડદ અને શ્રીફળ જલ પ્રવાહ કરવાનું. સાધુ, સંન્યાસી, ભિક્ષુકને શનિવારના દિવસે લોખંડની તવી, ચીપીઓ, એમને જો કોઈ લોટો બોટો હોય
તે અથવા ચંપલ, ચામડાના ચપ્પલનું દાન કરવાનું. તો કાગડાને પણ શનિનું રૂપ ગણેલો છે. ધન સંપત્તિની પ્રાપ્તિ કાગડાની સેવા કરે છે લોકો એનાથી. આમ કાગડાને આપણે બહુ ગણતા નથી, પણ શનિનો શુભ પ્રભાવ મેળવો હોય તો કાગડાને તેલમાં શેકેલી એવી ભાખરી રોજ ખવડાવતા રહેવાનું, એટલે નાખવાનું, આવીને ખાઈ જાય. આ એક સચોટ ઉપાય છે અને મકર રાશિ વાળાને ખાસ પડે. હવે આવનારા વર્ષ કેવા છે એ જોઈ લઈએ, થોડોક એક સામાન્ય ખ્યાલ. 2-3 વર્ષમાં અત્યારે જે શનિ ચાલી રહ્યો છે એના આધારે અને ગુરુનું ભ્રમણ, એ બધાને આધારે કન્ક્લુઝન છે આ એક નાનું અમથું. આવનારા 2-3 વર્ષમાં કરિયરમાં ફેરફાર આવે, નવી તક મળે, વિદેશ જવાની ઈચ્છા હોય તો જઈ શકાય, સ્થાન પરિવર્તન થઈ શકે, બદલી થઈ શકે. તે પછીના 2-3 વર્ષમાં ધનલાભ થાય, યોગ્ય ઉંમર હોય તો લગ્નના સંજોગ બને, નવી પ્રોપર્ટી ખરીદી શકાય, નવું કામ બિઝનેસ શરૂ થઈ જાય. તે પછી લગભગ 2030 થી 33-34 ના ગાળામાં તમારી જવાબદારીઓ વધે, મેન્ટલ પ્રેશર અને સ્ટ્રેસ થોડું વધશે, બિઝનેસ ધંધાને એક્સપાન્ડ કરવો હોય તો થઈ શકે, પદોન્નતિ થાય, મોટી જવાબદારી મળે. અને 2034-35 સુધીમાં જેમની ઉંમર યોગ્ય હોય, બાળકની વાત નથી, પણ એ લોકોને એક સ્થિરતા આવે, ગંભીરતા આવે, સામાજિક માન સન્માન મળે, વિદેશ યાત્રા થાય, ધંધો જો તકલીફમાં આવેલો હોય તો એને તમે ઉગારીને નવું કામ પણ શરૂ કરી શકો. તમારા માટે શનિવાર અને બુધવાર શુભ કહેવાય. ડાર્ક બ્લુ, ગ્રે અને કાળો રંગ શુભ. 4, 6 અને 8 શુભ નંબર તમારા. નીલમ ને અમેથિસ્ટ એ તમારા સ્ટોન. શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે શનિ મંત્રના જાપ કરવાના. ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરી શકો. હનુમાન ચાલીસાના રોજ પાઠ કરવાય. હનુમાન વડ વાનલ સ્તોત્ર એના પાઠ પણ કરવા પડે. શરીરમાં સાંધાના દુખાવાની બધું થતું હોય તો હનુમાન બાહુ ગોસ્વામી તુલસીદાસજીએ કરેલું, એના અવશ્ય પાઠ કરવા. પીપળાના વૃક્ષ પાસે દીવો કરવાનો, તેલનો દીવો, ઊભી વાટનો. શનિદેવનું મંદિર હોય તો ત્યાં દર શનિવારે દર્શન કરવા જવાનું. પછી પોતાને ત્યાં કામ કરનારા માણસોના મજૂરીના પૈસા બાકી નહીં રાખવાના અને એમની સાથે બહુ માથાકૂટ નહીં કરવાની, ખાસ કરીને 7:30 ચાલતી હોય ત્યારે. એ ટૂંકમાં એક સાર એવો કે મકર રાશિ વાળાનું જીવન ધીમી પણ મક્કમ પ્રગતિ અને સફળતા તરફ લઈ જનારું હોય. એમનો જન્મ કંઈક ને કંઈક વધારે પ્રગતિ કરવા માટે થયેલો હોય, પૂર્વના કર્મ ભોગવવાના હોય, પણ આ જન્મમાં સારા કર્મનો એમનો સંચય થાય. લગભગ મકર રાશિ વાળા કોઈનું મારી ખાવાની વૃત્તિ વાળા હોય નહીં, એટલે શુભ કર્મમાં નિરત રહે. ધીરજ, શિસ્ત, સતત મહેનત, ટાઈમ સેન્સ વાળા, સમયનું મહત્વ સમજનારા મકર રાશિ વાળા જાતકો જીવનમાં પ્રગતિ મેળવે, આગળ વધે અને પ્રભુની આરાધના, ઉપાસના કરી અને પોતાની આત્મોન્નતિ કરે, એવી જ અભ્યર્થના. આપ સૌના જીવનમાં ખુશી, આનંદ પ્રસરો એ શુભેચ્છા, આશીર્વાદ. અને હા, અંતમાં ફરી એકવાર કહેવાનું કે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, બેલ બટન અવશ્ય દબાવજો, તમારા મિત્રો સાથે શેર કરજો. હવે છેલ્લે એક સૌથી મહત્વની વાત મકર રાશિની બહેનોને કહેવાની રહે છે. એટલે કહીએ છીએ કે આજના સમયમાં આપણી જે જુવાન દીકરીઓ છે, જે મકર રાશિ વાળી હોય, એમને અત્યારે જે સમય ચાલી રહેલો છે, ખાસ કરીને 14 થી 24 વચ્ચેની જે દીકરીઓ છે મકર રાશિની, એમને અત્યારે જીવનમાં સફળતાનો ચાન્સ મળવાના છે. બહુ બધા નવા લોકો, નવા મિત્રો મળશે. એમાં છદ્મવેશી હોય, પેલું સીતાને નહીં, રાવણ સાધુ વેશે ઊંચકી ગયેલો, એવા માણસો ભટકાશે તમને આ ટાઈમમાં. કારણ કે રાહુ તમારી રાશિમાં આવવાનો છે આ વર્ષના અંતમાં. અને આમ જનરલી પણ જ્યારે રાશિમાં રાહુ આવે ત્યારે એમ ચમાકા ભમાકા કરી આપે. તો મકર રાશિની દીકરીઓ એ સાવધાની એ રાખવાની છે કે એવા માણસો સાવધાન રહેવાનું. નમન નમન મેં ફેર હે બહુત નમે નાદાન. એટલે એ પોતાની જાતથી, પોતાના સ્ટેટસથી ઉતરતા માણસો તમને ઊંચકી જતા હોય, તમને ભેરવી ગાલે, આવી બધી શક્યતાઓ થાય. સ્પામાં જાય અથવા સલૂનમાં જાય અને ત્યાં પેલા કેસ કરતન કલાકાર હોય એ એમને ઊંચકી જાય. જેવી રીતે હમણાં કિસ્સાઓ આવતા, જીમમાં બહેનો જતી હતી ને ત્યાં પેલા ટ્રેનરો કોઈ અલગ જ હતા. તો આ બધી શક્યતાઓ મકર રાશિની દીકરીઓ માટે આવનારા 3-4-5 વર્ષમાં છે. તો જે આ ઉંમરની હોય એમના મા બાપને અમારી નમ્ર નિવેદન કે પોતાની દીકરીઓ ક્યાં જાય, શું કરે, સોશિયલ મીડિયાનો ટાઈમ છે આ ભાઈ, એટલે થોડી એ કાળજી રાખી એમનો વ્યવહાર, વર્તન એ થોડા અતડા રહે, પણ એમને સામે ચાલીને વાતો કરવી, તો આપણી દીકરીઓ સેફ અને સલામત રહે. એના માટે આ અમારું નમ્ર નિવેદન છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. બજરંગબલી કી જય.